10 વર્ષથી અહીંયાના હરિભક્તો ખૂબ ઉત્સાહથી અને ખૂબ મહેનત કરીને જ્યારે આ મંદિર ઊભું કર્યું છે. હમણાં જ નેશનલ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને દરેક અલગ અલગ ચેપ્ટર્સથી બધા પ્રેસિડેન્ટ અને હરિભક્તો આવ્યા હતા. સભામાં એ જ વાત થઈ કે છેલ્લા 40 વર્ષના જે સમયમાં લગભગ અમેરિકામાં ખાલી 25 મંદિર થયા છે ને પણ એમાં પણ જે છેલ્લા 15 મંદિર કે 20 મંદિર થયા છે એ છેલ્લા 10 કે 15 વર્ષમાં જ થયા છે. અને એનાથી આપણને ખબર પડે છે કે આપણા હરિભક્તોની એકતા અને આપણા હરિભક્તોની શ્રદ્ધા વિદેશમાં પણ રહીને ભગવાનને જોડે રાખીને કામ કર્યું છે. અને ત્યારે આવા મોટા મોટા મંદિરો થાય છે. કારણ કે મંદિર બનાવવા પાછળનું કારણ, અને ખાસ કરીને ભારતની બહાર, એ હરિભક્તોનો સત્સંગ જળવાઈ રહે એના માટે આપણે મંદિરો ઊભા કર્યા છે. પણ સાથે સાથે મંદિરની પ્રગતિ થાય, નવા લોકો જોડાય, નવા હરિભક્તો થાય, એ પણ બહુ અગત્યનું છે. અને પારસીપનીના હરિભક્તો કાયમ ઉત્સાહથી અને એકતા રાખીને ગયા વર્ષે પણ આવવાનું થયું હતું, એ વખતે પણ દરેક હરિભક્તોને મળવાનું થયું, આ વર્ષે પણ મળવાનું થયું. અને બહુ આનંદ થયો જોઈને કે બધા એક ભેગા થઈને અને અરસપરસમાં પ્રેમ રાખીને સત્સંગ કરે છે. અને આવો ને આવો પ્રેમ અને આવીને આવી લાગણી હરિભક્તોમાં જળવાઈ રહે અને હજુ પણ વિશેષ વધે. કારણ કે આ 10 વર્ષ એ ખાલી એક માઇલસ્ટોન છે. હજુ તો આગળ ઘણો સત્સંગ આપણે વધારવાનો છે આપણા વિસ્તારમાં, અને એની તૈયારી આપણે બધાએ ભેગા થઈને રાખવાની છે. જેટલી મહેનત મંદિર ઊભું કરવામાં અને 10 વર્ષ સુધી કરી, એનાથી 2 ગણી મહેનત હવે કરવાની છે. અને કઈ રીતે આપણા એરિયામાં, આપણા મંદિરમાં સત્સંગ વધે, કઈ રીતે વધુ ને વધુ લોકો સંખ્યા વધારવા માટે નહીં પણ ભગવાનથી નજીક જોડવા માટે, અને જે ભગવાને આપણને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંત આપ્યા છે એનાથી લોકોને જોડવા માટે આપણે બધાએ આ મહેનત કરવાની છે, પરિશ્રમ કરવાનો છે. ખૂબ આનંદ થયો આજે 10 વર્ષ જ્યારે પૂરા થયા પારસીપની મંદિરને. અહીંયાના હરિભક્તોએ પાયાથી જે મહેનત કરી છે, આગળ વડીલો બેઠા, પાછળ જે યંગસ્ટર્સ છે, બધાએ ખૂબ મહેનત કરી છે. અને ભગવાન ખૂબ આ બધાને બળ આપે સત્સંગ વધારવાનું. અને વિશેષમાં તો હમણાં જેમ સ્વામીએ જાહેરાત કરી કે શિક્ષાપત્રી જે આપણી ઓળખાણ છે, અને બહારની દુનિયામાં જે લોકો સત્સંગી ના હોય એમનામાં આપણી ઓળખાણ શિક્ષાપત્રી થકી જ આ સંપ્રદાયની ઓળખાણ અને સંપ્રદાયના મૂળ પ્રણાલિકા અને મૂળ સિદ્ધાંતોની ઓળખાણ જો કોઈને આપવી હોય તો એ માત્ર ને માત્ર શિક્ષાપત્રીથી અપાય છે. અને આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે કે આપણે લાઈફ ટાઈમમાં આ એક ઓપોર્ચ્યુનિટી આપણને મળે છે કે 200 વર્ષ શિક્ષાપત્રીના જે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખી, એના 200 વર્ષ જાન્યુઆરીમાં 2026 23rd to 27 January 2026 is when we're going to celebrate the 200 years of Shikshapatri. And I invite everyone to be a part of it, from youngsters to all the older people, to everyone to be a part of it, because it is our heritage and it is our foundation of our sampradaya. કારણ કે આ જો અગર ભૂલીશું તો બધું જ ભૂલ્યા છે સમાન છે. અને શિક્ષાપત્રીનો જેટલો મહિમા ગઈએ એટલો ઓછો છે. તો અને ખાસ તો આ વર્ષે આપણે ઘણા બધા નવા ઇનિશિયેટિવ્સ કરીએ છીએ.
અને અમદાવાદ દેશની એક પ્રણાલિકા છે કે જે ઉત્સવ થાય, આપણે પર્વ જોયો, ઘણા બધા હરિભક્તો અહીંયાથી આવ્યા હતા નરનારાયણ દેવના 200 વર્ષના પાટોત્સવ માટે. એ જેટલો મોટો થયો એનાથી પણ વિશેષ આપણે એનાથી પણ સારી રીતે આ ઉત્સવ કરવાનો છે. અને ખાસ તો એ વખતે ઘણા બધા લોકો ફોરેન કન્ટ્રીઝથી નહોતા આવી શક્યા કોવિડને અમુક ટ્રાવેલ રિસ્ટ્રિક્શન્સના લીધે, અને આ વખતે ઘણી વહેલા તારીખો જાહેર થઈ ગઈ છે. તો બસ એ જ અમે અપેક્ષા કરીએ છીએ કે વધુ ને વધુ લોકો વિદેશથી પણ આ સમય માટે જોડાય. અને આ વખતે ઘણા બધા નવા ઇનિશિયેટિવ્સ આપણે કર્યા છે. જેમ કે આ બધા જાણો છો, જે વખતે મ્યુઝિયમ સ્વામિનારાયણ મ્યુઝિયમ 2011માં એનું ઉદ્ઘાટન કર્યું, એ વખતે મહારાષ્ટ્રી પ્રિઝર્વેશન પ્લસ કરીને એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેના નીચે આપણે એન્વાયરમેન્ટને બચાવવા માટે ની અલગ અલગ પ્રવૃત્તિઓ કરી હતી. અને સાથે સાથે આખું મંદિર, આખું મ્યુઝિયમ આપણે સોલર પેનલ ઉપર ચાલે એના માટે વિન્ડમિલ્સ પણ નાખી હતી. અને ઘણા બધા પ્રોજેક્ટ્સ એના નીચે થયા હતા દેશમાં અને વિદેશમાં. ઝીરો કાર્બન એમિશન, અને આખું જ મ્યુઝિયમ ઝીરો કાર્બન એમિશન ઉપર ચાલે છે. તો એ પ્રોજેક્ટને, એ પ્રિઝર્વેશન પ્લસ પ્રોજેક્ટને રિવાઇવ કરવા માટે પણ આપણે ઘણા બધા ઇનિશિયેટિવ્સ શરૂ કર્યા છે. તો એને ધ્યાનમાં રાખીને આ આખો સમયો જે 5 દિવસનો છે, એ આખો સમયો ઇકો ફ્રેન્ડલી થશે. અને કોઈ પણ કાર્બન ફૂટપ્રિન્ટ વગર, કોઈ પણ ગેસ વગર, અને જેટલો પણ વેસ્ટ આખા ઉત્સવમાં થશે, લગભગ લાખોની સંખ્યામાં હરિભક્તો આવશે, ઘણો બધો વેસ્ટ થાય. તો એ બધો જ વેસ્ટ આપણે રિસાયકલ કરવામાં આવશે અને કોઈ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક યુઝ કરવામાં નહીં આવે. તો આ બધી પ્રવૃત્તિઓ આપણે સમયના ઉપલક્ષમાં જ્યારે કરવાના છીએ, અને સાથે સાથે જેટલી પણ ઇલેક્ટ્રિસિટી યુઝ થશે સમયમાં, એ બધી જ આપણે સોલર એનર્જીથી પાવર્ડ ઇલેક્ટ્રિસિટી આપણે યુઝ કરવાના છે. તો આવી બધી પ્રવૃત્તિઓ આપણે આના સમય વખતે અને એના ઉપલક્ષમાં આપણે કરવાના છીએ. તો દરેક હરિભક્તો એની ખાસ નોંધ લે, કારણ કે હું નથી માનતો કે કોઈ પણ ધાર્મિક સંસ્થા અત્યાર સુધી મહારાષ્ટ્રીય એની શરૂઆત કરી અને એને આગળ લઈ જવાની જવાબદારી આપણે બધાની જ. તો અને પ્રિઝર્વેશન પ્લસ આપણે ચાલુ, અને આપણી જવાબદારી છે એને આગળ લઈ જવાની અને એને આગળ વધારવાની. અને આપણે બધાએ ખૂબ એને એન્કરેજ કરીએ. અને સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ, જે ધાર્મિક પ્રવૃત્તિઓ છે, સભા થશે, કથા વાર્તાઓ થશે, એ બધું તો થશે જ, પણ સાથે સાથે સોશિયલ એક્ટિવિટીઝ, હમણાં જ સરસ વાત કરી, જે અહીંયાના પોલીસ ઓફિસર્સને, અહીંયાના છોકરાઓ ભેગા થઈને જે ફાયર ફાઇટર્સને ને બધાને જે એક્ટિવિટીઝ એમના માટે કરી, એવી જે એક્ટિવિટીઝ અલગ અલગ અમદાવાદમાં પણ આપણે ગામડાઓમાં અને શહેરોમાં પણ કરતા આવ્યા છીએ. તો ત્યાં પણ નાના નાના ગામડાઓમાં આપણે પાણી પહોંચે, ઇલેક્ટ્રિસિટી પહોંચે, એના માટેની પણ એક્ટિવિટીઝ આપણે કરી છે. અને એ પણ આપણે કાલુપુર મંદિર થકી અત્યારે એની પ્રવૃત્તિઓ બધી શરૂ થઈ છે. તો આ એક આખું ઓવરવ્યૂ સમયનું આપને આપ્યું. અને કારણ કે આપ બધાએ ખૂબ સેવા કરીશ અને હજુ પણ વિશેષ એમાં સેવા કરવાના છું આ બધા હરિભક્તો. તો દરેક હરિભક્તોને ખાસ વિનંતી છે કે જેટલી ભગવાને શક્તિ આપી હોય એટલી જરૂરથી આ સમયમાં આપ બધાએ સેવા કરજો. કારણ કે આવો મોકો આપણને ફરીથી નહીં મળે. જ્યારે મહારાજે જે સ્વહસ્તે જે એકમાત્ર શિક્ષાપત્રી જે લખીને આપણને 212 શ્લોકની આપીશ, અને એના જ્યારે 200 વર્ષ થઈ રહ્યા છે, તો જરૂરથી આપણે બધા જોડાઈએ. અંતે મારાના ચરણોમાં આપણે બધા પ્રાર્થના કરીએ કે આપણને ખૂબ સત્સંગ કરવાનું બળ આપે, અને સાથે સાથે આપણું
પારસીપનીનો સત્સંગ દિવસે ને દિવસે વધતો રહે અને ભગવાન આપ સર્વેનું ખૂબ મંગળ કરે એ જ આજના દિવસે નિર્ણયદેવના ચરણોમાં પ્રાર્થના.